જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે 21મા હપ્તા વિશે। તો 21મા હપ્તાને લઈને સરકાર દ્વારા બહુ ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો, 21મો હપ્તો ક્યારે આવશે તેની પણ આપણે ચર્ચા કરીશું। અને તમારે જો 20મો હપ્તો ન પડ્યો હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, 21મો હપ્તો આજના ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર। ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે કે પીએમ કિસાન યોજનાને લઈને ફેલાવેલી અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પોતે આગળ આવીને મોટું અપડેટ આપ્યું છે। આ અંગે સરકારે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જાહેર કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી હતી, જેના કારણે ઘણા ખેડૂતો ભ્રમિત થઈ રહ્યા હતા। હવે કેન્દ્ર સરકારે પોતે તેની અધિકૃત વેબસાઇટ પર એક અગત્યની નોટિસ જાહેર કરી છે કે આ અફવાઓ પર રોક લગાવી દીધી અને આ નોટિસોમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોણ લોકો યોજનાનો હેઠળ પાત્ર છે અને કોના નામે કામચલાઉ ધોરણે હટાવવામાં આવ્યા છે। તો મિત્રો, લાખો ખેડૂતોના નામ હટાવવામાં આવ્યા છે। સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતોએ યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી। કેટલાક લોકો એવા છે જે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અરજી કરીને લાભ લીધો છે, જ્યારે યોજનાનો લાભ પરિવારના ફક્ત એક જ સભ્યને મળવો જોઈએ। આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં। તો મિત્રો, આમાં જે લોકો વારસાગત રીતે જમીનમાં નામ રોકાયા છે એમના માટે આ નથી। અને મિત્રો, જે ખેડૂતો લાયક હશે તેને ફરી તક મળશે। સરકારે તેની નોટિસ એ પણ કહ્યું છે કે જે ખેડૂતોના નામ લાભાર્થી સૂચિમાંથી હટાવવામાં આવ્યા છે તેમનું ફિઝિકલ વેરિફિકેશન, શારીરિક ચકાસણી કરવામાં આવશે। આ તપાસ બાદ જો ખેડૂતો પાત્ર જણાશે તો તેમના નામ ફરીથી સૂચિમાં જોડી દેવામાં આવશે, પરંતુ જે ખેડૂતો ખરેખર અયોગ્ય જણાશે તેઓ હવે આગળથી આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। સરકારનું આ પગલું પારદર્શિતા વધારવા અને સાચા ખેડૂતો માટે લાભ પહોંચાડવા માટે લેવામાં આવ્યું છે। આનાથી એ પણ સુનિશ્ચિત થશે કે નકલી અથવા ગેરપાત્ર વ્યક્તિઓ સરકારી નાણાંનો ખોટો લાભ ન લઈ શકે। અને મિત્રો, 21મા હપ્તાની નવી અપડેટ સામે આવી છે કે મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2025માં જારી કરવામાં આવ્યો હતો। તો 4 મહિનાના અંતર મુજબ 21મો હપ્તો નવેમ્બર 2025માં જારી થવાની શક્યતા છે। જો કે કેન્દ્ર સરકારે હજી સુધી તેની સત્તાવાર તારીખ જાહેર કરી નથી। એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે। મિત્રો, હાલ સરકારના ટેકાના ભાવ અને જે ખેડૂતોના પાક નુકસાન થયું છે તેના પર કામ કરી રહ્યા છે। એટલા માટે આવતા 21મા હપ્તાને અંગે હજુ પણ ખેડૂતોને થોડી રાહ જોવી પડશે, કારણ કે હાલ સરકાર વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરી રહી છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં આ 21મો હપ્તો આવી શકે છે। ત્યાં સુધી ખેડૂતોને રાહ જોવી પડશે। અને મિત્રો, એક બીજી પણ સૂચના છે કે જે ખેડૂતોનું પાક નુકસાન થયું હતું તો તેની પણ અપડેટ સામે આવી રહી છે કે દર હેક્ટર વાઇઝ 22,000 રૂપિયા મળવાના છે। તો તે ફોર્મની અરજી કઈ રીતે કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમને એક વિડીયો અમે અપલોડ કરેલો છે તેમાંથી મળી જશે, તો એ વિડીયો અવશ્ય જુઓ। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં।